ક્યારેક શું થાય કે આ રીતના 10-20ની નોટ હોય ને ફાટેલી આવી જાય છે. જો આપણી પાસે યા તો પહેલેથી હોય છે યા તો કોઈ આપણને આપી દીધી હોય. આ રીતે જરાક અમથી ફાટેલી હોય ને આપણે કોઈ દુકાનદારને આપીએ કે પછી શાકભાજીવાળાને આપીએ ને તો આપણી પાસેથી લે નહીં. અને જો બાળકોને કંઈ વસ્તુ લેવા નોટ આપીને મોકલીએ તો બાળકો પાસેથી તો બિલકુલ ના લે. અને ત્યારે આપણે શું કરીએ છીએ કે તેની ઉપર જે ટેપ પટ્ટી આવે છે ને સેલો ટેપ, તે આપણે ચોંટાડી દઈએ છીએ. પણ ક્યારેક અમુક દુકાનદાર શું કરે છે કે ટેપવાળી જે ચોંટેલી નોટ હોય છે ને તે પણ નથી ચાલતી. તો તેના માટે આજે હું તમને એવી સરસ ટ્રિક્સ બતાવું છું. તો આપણે છે ને આ રીતે એક મીણબત્તી બાળી લેવાની અને તેને બાળીને આડી કરી લેવાની. જો આ રીતે, તો તેનું જે મીણ આપણે બળે તો આ રીતે ટીપા પડે ને, તો આપણે જે ટીપા છે ને એ એકદમ આપણે આ જે ફાટેલો આપણે ચીરો છે ને નોટમાં ફાટેલો કટ લાગેલો છે ને તેની ઉપર જ રાખવાના, ટીપા પાડવાના. જો આ રીતે તેની ઉપર જ એકદમ, અને તરત જ આપણે જો હાથથી આ રીતે આંગળીથી કરી લેવાય. જુઓ, તો તેનાથી શું થશે કે મીણ પડવાથી જે તેનો જે કાપો છે ને તેનો ચીરો કટ થયેલો એ આખો આપણે ભરાઈ જશે. જુઓ, તમે જોઈ શકો છો. જુઓ, પહેલાં તેનો કટ છે ને એ તમને કાયદેસર દેખાતો હતો, હવે નહીં દેખાય. જુઓ, તે આપણે મીણબત્તી નાખવાથી તેના ટીપા પડવાથી છે ને એકદમ પેક જેવું થઈ જાય. આપણે તેને વધારે ઘસવાનું નહીં. જો આ રીતે આપણે હવે તેનો વપરાશ કરી નાખવાનો. તો આ રીતે જરાક નાની એમથી ફાટેલી હોય તો તમે આ આઈડિયાને યુઝ કરી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક આ રીતના પેકેટ આપણે ફોલ્ડ કરીને રબડ લગાવતા હોઈએ કે પછી આ રીતના વાયર હોય કે કોઈ પણ વસ્તુ હોય, આપણે તેને આ રીતે વાળી અને તેમાં શું કરીએ કે જે માથામાં રબડ નાખવાના આવે છે ને તે આપણે પરોવી દેતા હોઈએ. પણ કદાચ આપણી પાસે ક્યારેક રબડ ખલાસ થઈ ગયા હોય કે ના મળતા હોય તો તેના માટે શું કરવાનું, આ રીતના નાના બાળકો આપણે ઘરમાં હોય ને જે ફુગ્ગા હોય ને આપણે આ રીતે જુઓ હેપી બર્થડેના આપણે લાવીએ છીએ કે આમ પણ બાળકો રમવા માટે લાવતા હોય છે, તે આપણે એક ફુગ્ગો લઈ લેવાનો અને એક કાતર વડે તેના છે ને આ રીતે પીસેસ કરી લેવાના. જો તેને કાપી લેવાની, નાની નાની પટ્ટીઓ કાપી લેવાની, થોડીક જગ્યા મૂકવાની એટલે આપણને લગાવતા ફાવે. જુઓ, વાપરતા આ રીતે મેં તેની 4-5 પટ્ટીઓ કટ કરી લીધી છે. હવે તેને છે ને આ રીતે પટ્ટીઓને તમે રબડના તરીકે જ યુઝ કરી શકો. જો રબડની જેમ જ વાપરી શકો. આ રીતે જરાક અમથું કરી દો એટલે આ રીતે રબડ જેવો જ તેનો વપરાશ થઈ શકશે. જુઓ, તો ક્યારેક આપણી પાસે રબડ ન હોય ને તો આ રીતે ટ્રાય કરી શકાય. જુઓ, હું તમને લગાવીને પણ બતાવું છું. બંને વસ્તુમાં સરસ રીતે તમે તેનો ઉપયોગ કરી શકશો. અને આ રીતના ફુગ્ગા હોય છે ને એકદમ મજબૂત હોય છે. જુઓ, રબડની જેમ જ તમારે કામ થઈ શકશે અને તમારું કામ અટકશે નહીં. જુઓ, કોઈને ખબર જ નહીં પડે કે આપણે તેમાં જે બલૂન કે ફુગ્ગો છે ને એ કટ કરીને આપણે લગાવ્યો છે. એ જ રીતે આપણે પેકેટને પણ આ રીતે લગાવતા હોઈએ તો તેમાં પણ આપણે લગાવી દઈશું. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. આ રીતે ક્યારેક આપણી પાસે ફુગ્ગા બચ્યા હોય તો એક્સ્ટ્રા પડ્યા હોય તો તેનો આ રીતે ઉપયોગ પણ કરી શકાય. ક્યારેક શું થાય કે આ રીતના જો ઇયરિંગ્સ આવે ને કે પછી બુટ્ટી આવે, આપણે જે ઇમિટેશન હોય નકલી, તે આપણે લગ્ન પ્રસંગમાં પહેરીએ કે એમને પણ આપણે બહાર જવાનું થાય ને પહેરીએ ને તો આપણને કાન પાછળ ખૂબ જ ખંજવાળ દેવું થઈ જાય. અને કોકને તો રસી પણ થઈ જાય છે, પરું થઈ જાય, આપણે કાનની પાછળ પાકી જાય છે કાન. તો તેના માટે હું તમને એક સરસ ઉપાય બતાવું છું. આપણે શું કરવાનું, આ રીતે જુઓ, કોઈ પણ સાબુની ગોટી હોય ને આપણે આ રીતે લઈ લેવાનું. આ રીતે તમારા ઘરમાં કોઈ પણ સાબુ હોય ને તેને લઈ અને આપણે એરિંગ છે ને આ રીતે સાબુમાં નાખી દેવાના. જો આ રીતે તેની જે કોર હોય ને જ્યાંથી આપણે પહેરીએ છીએ તે આપણે આ રીતે કાગળમાં પરોવીએ ને એ રીતે જ આપણે આ રીતે સાબુને એરિંગ્સને આપણે નાખી દેવાના અને આપણે 3 થી 4 મિનિટ માટે તેને રાખી દેવાના. અને ત્યાર પછી તમે કાઢીને પહેરશો ને તો તમે જોશો કે કાનની પાછળ આપણે કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તમે એકવાર ટ્રાય કરીને જોજો. એ સાબુનું જે આપણે આ રીતે એમાં લાગી જશે ને એક કોટિંગ થઈ જશે અને આપણે કાન પાછળ કંઈ પ્રોબ્લેમ પણ નહીં થાય આ રીતે પહેરવાથી. તો ડાયમંડ વગરની પણ એમને પણ બુટ્ટી હોય ને સાદી, તેમાં પણ કોઈ પણ બુટ્ટીમાં આપણે કરી શકાય આ ઉપયોગ તેનો. જે નાના બાળકો સ્કૂલમાં ભણતા હોય ને તેમને આ રીતે તમે જોયું હશે કે આપણે જે મેથ્સ માટે આ રીતના જે સાધનો રાખતા હોય છે એ લોકો આ રીતે નાની કાતર આપણે પણ ક્યારેક મુસાફરીમાં લઈ જતા હોઈએ કે ક્યાંક પછી બહાર લઈ જતા હોઈએ. ખૂબ જ ધાર તેની જે હોય છે ને ઉપરની તેજ હોય છે. જો આ રીતે બાળકોને વાગી પણ શકે છે આ, અને આપણને પણ વાગી શકે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે તેને નહીં લઈ જવાનું ક્યાંય પણ સફરમાં, મુસાફરીમાં કે પછી સ્કૂલમાં બાળકોને પણ આપીએ ને તો આ રીતનું જે સ્ટ્રો આવે છે ને આપણે નારિયેળ પાણીમાં આપણે લઈએ તેમાં આવે નારિયેળ, કે પછી આપણે પેપ્સીમાં ને એના પણ નાના આવે છે, ફ્રૂટીમાં ને. તો આ રીતે આપણે રાખી લેવાના અને તેના આ રીતે કટકા કરી લેવાના અને ત્યાર પછી જે આપણું જે આ રીતે જો આ છે ને તેને આ રીતે પરોવી દેવાનું એની ધારને. તો આખી તેની ધાર કવર થઈ જશે અને બાળકોને કંપાસમાં કાઢતા જાય તો વાગશે પણ નહીં, તેમને હાથમાં કંઈ નુકસાન પણ ના થાય અને એકદમ સેફ રહે. અને એમને બોલવાનું કે આ રીતે તે જ્યારે વપરાશ હોય ત્યારે કાઢી નાખે. તો ખૂબ જ નાનું છે પણ ખૂબ જ સરસ આઈડિયા છે. એ જ રીતે આપણે જો આ નાની કાતરો પણ હોય ને કોઈ પણ, તો આ રીતે તમે તેને ક્યાંક લઈ જવી હોય કે પછી રાખવી હોય તો તેને ડબ્બામાં આ રીતે બધી સાધન ભેગા રાખી શકાય. આ રીતે તેની કવરને પેક કરીને રાખી અને વધારાનો કવર આપણે કટ કરી લેવાનું. તો આપણે ક્યારે હાથમાં વાગશે પણ ને આ રીતે રાખશો ને તમે
તો આઈડિયા સારો લાગ્યો તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.